બગસરા મુકામે શાળા નંબર 4 ને શાળામાં જે માતૃ પિતૃ વંદના નો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા માનની તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બાપભાઈ, ઉપસ્થિત અમારા જિલ્લાના ઉપપ્રમુખ મહિડા સાહેબ, ઉપસ્થિત અમારા પાર્ટીના માજી પ્રમુખ માનની શ્રી ધીરુભાઈ કોટડિયા, ઉપસ્થિત બંને મહામંત્રી શ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ, અહીંયા જે સંસ્થાના આચાર્ય શ્રી માનની ઠાકરભાઈ અને એનો સ્ટાફ, ઉપસ્થિત તમામ વાલીઓ અને વિદ્યાર્થીગણ અને ખાસ કરીને અહીંયા પધારેલા ટીપીઓ, બીઆરસી અને તમામ અધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ અને નિવૃત્ત શિક્ષકશ્રીઓ, આજે માતૃ પિતૃ વંદના હું દરેક જગ્યાએ કહું છું કે બાળકોને જે સ્કૂલમાં જાઓ ત્યાં કહું કે બાળકો તમે ભણવા જાઓ ત્યારે તમારા માતા પિતાને પહેલા પગે લાગજો અને પછી જ તમે ભણવા જજો અને ત્યાર પછી તમે સ્કૂલે જાઓ ત્યારે તમને જે જ્ઞાન પીરસે છે એને આજે જે શિક્ષકો છે એ તમારા ગુરુ છે એને પણ જઈને પહેલા પગે લાગજો, કારણ કે આ બંને પાસેથી જે જ્ઞાન મળવાનું છે એવું તમને ક્યાંય મળવાનું નથી. આજે આ કાર્યક્રમ જોતા મને ખૂબ આનંદ થયો, કારણ કે અમરેલી જિલ્લામાં જો કાર્યક્રમ થતો હોય માતૃ પિતૃ વંદના નો તો અહીંયા પહેલી વાર થાય છે, બીજે ક્યાંય થતો નથી. હું બધી શાળાની મુલાકાત લઉં છું, પણ આજે આ શિક્ષકના આજે આ પ્રાથમિક શાળા નંબર 4 ના આચાર્ય અને એના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આવો કાર્યક્રમ વાલીઓને જ્યારે અહીંયા અત્યારે તો આ સમય એવો છે કે વાલીઓને એના વિદ્યાર્થીઓ માટે 1 મિનિટનો પણ ટાઈમ નથી, ત્યારે વાલીઓને વિનંતી કરું છું કે વાલીઓ તમારા બાળકો માટે રોજ સ્કૂલેથી આવે ત્યાર પછી લેસન માટે 1 કલાક એના માટે ફાળવો તો બહુ ખૂબ ઘણો સમય ફાળવ્યો ગણાશે, કારણ કે અત્યારે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આ યુગમાં આપણને બધાને ખ્યાલ છે કે શિક્ષણ વગરનું કોઈ વસ્તુ ચાલી શકે તેમ નથી, ત્યારે આપણી સરકાર પણ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વિસ્તારમાં શિક્ષણ માટે કરોડો રૂપિયાની નવી સ્કૂલો બધે ગામડે ગામડે તમે જ્યાં જાઓ ત્યાં જોજો, સિટી હોય કે ગામડું હોય, કરોડો રૂપિયાના ખર્ચે આજે નવી સ્કૂલો બનાવે છે. આજે સારામાં સારો સ્ટાફ છે. આપણે જે એન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે આપણો જે આ શાળા નંબર 4 માં માતૃ પિતૃ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે, એમાં આજે આપણા માટે ખૂબ આનંદનો અવસર છે. આપણી આ કાર્યક્રમની જે રાજ્ય સરકારે નોંધ લીધી હતી અને ગયા વર્ષે આપણે મુખ્યમંત્રીશ્રીએ જે આપણને અભિનંદન પાઠવ્યા હતા, એમનો યશ જેમને જાય છે એવા આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબે એ આખી જે આપણી આ પ્રોસિજર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી, જેને લીધે મુખ્યમંત્રીએ આપણને અભિનંદન પાઠવ્યા હતા. તો સૌપ્રથમ આપણે જોરદાર તાલીઓથી આપણા કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબને આપણે વધાવીએ. એમનું સ્વાગત કરું છું. સાથે સાથે ઘણા સમયથી આપણા કાર્યક્રમમાં આવવા માટે પ્રયત્ન કરતા હતા, પણ અત્યારે ફેબ્રુઆરી મહિનાની આપણી આ તારીખ હોય ત્યારે એને વિધાનસભાનું સત્ર ચાલુ હોય, પણ આ વર્ષે એમણે આપણી લાગણીને મહત્વ આપી અને વિધાનસભાના સત્રમાંથી આ વિસ્તારમાં હાજર હતા. વિધાનસભાનું સત્ર ચાલુ જ છે, પણ આપણા વિસ્તારમાં હાજર હતા એટલે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે અને આપણને સમય ફાળવ્યો છે. અત્યારે એને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ આપણે ગિરનારમાં ચાલુ છે, ભવનાથમાં, ત્યાં જવાનું છે, છતાં પણ આપણને સમય ફાળવીને આવ્યા છે. એવા જેવી કાકડિયા સાહેબને આપણે જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ છીએ. સમાજમાં અત્યારે આપણે જોઈએ કે બહાર નીકળશું ડેલાની એટલે વેલેન્ટાઇન ડે ઉજવાતો હોય છે. હકીકતમાં વેલેન્ટાઇન એક સંત વેલેન્ટાઇન હતા. તમે ક્યારેક ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે સંત વેલેન્ટાઇન હતા અને એ ભાતૃભાવ એટલે કે એકબીજા વચ્ચે સુમેળ થાય એવા પ્રયત્નોથી સમાજ વચ્ચે ફરતા હતા. પણ આજે એનો મેસેજ જે છે એને અવળો કરી અને યુવાનો જે છે આખા અલગ રસ્તે આજના દિવસને ઉજવે છે. પણ આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એ એમ કહેવા માંગે છે કે આપણો સૌથી પહેલો પ્રેમ આપણા મા બાપ છે. તો આપણે આજ જો સંત વેલેન્ટાઇનના યાદમાં જો આપણે પ્રેમનો દિવસ ઉજવતા હોઈએ તો મા બાપથી વિશેષ આ પ્રેમ માટે કોઈ લાયક નથી. એટલે સાહેબ આજના દિવસે જ આ ટ્રસ્ટ તરફથી આગ્રહ હોય છે કે ભાઈ ભારતીય સંસ્કૃતિનો જે જતન થાય અને બાળકો જે છે એ મા બાપને જ પેલા ભગવાન સમજે એ તરફ એનામાં અત્યારથી જ ખ્યાલ આવે
આજે જે બાળક જે 8માં ભણે છે એ પહેલા ધોરણમાં દાખલ થયું ત્યારથી એના મમ્મી પપ્પાની પૂજા કરે છે. એટલે સતત આટલા વર્ષોથી આ ટ્રસ્ટના સહકારથી આ જેટલો આપણે ખર્ચો જોઈએ છીએ એ તમામ ખર્ચ જે છે એ શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ જે ટ્રસ્ટ છે એ આપી રહ્યો છે. થોડી વારમાં એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને બધાની વચ્ચે એમના મા બાપની પણ પૂજા અહીંયા કરવાના છે. તો આપણે કાર્યક્રમને આગળ વધારવા માટે એક શાળામાં આજે એક નંદનવન જેવો કાર્યક્રમનું માતૃ પિતૃ કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે. આજના આયોજનના અધ્યક્ષ અને રાત દિવસ જોયા વગર આ વિસ્તારના વિકાસ માટે એ શિક્ષણનું હોય, સિંચાઈનું હોય, આરોગ્યનું હોય, રસ્તા, પાણી દરેક ક્ષેત્રે જેમણે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને આ વિસ્તારના વિકાસ માટે જેઓ સતત મહેનત કરી રહ્યા છે એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય અને આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય જેવી કાકડિયા સાહેબ, તાજેતરમાં જ કાલે નિમણૂક જેઓને જિલ્લા ભાજપ તરફથી આપવામાં આવી. મિત્રો, આ કાર્યક્રમથી એક શિક્ષણમાં નવી ચેતના આવી છે. આ શાળામાં છેલ્લા વર્ષોથી આ શાળાને એક નંદનવન બનાવવા જેવી જો કોઈએ મહેનત કરી હોય તો એ અહીંના આચાર્ય શ્રી દર્શનભાઈ ઠાકર અને શાળાના શિક્ષક ભાઈ બહેનોને શ્રેય જાય છે. મિત્રો, આ શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ અપાય છે, ચારિત્રનું નિર્માણ થાય છે, સંસ્કારોનું સિંચન થાય છે અને રાષ્ટ્રભાવના માટે સતત ને સતત આવા કાર્યક્રમોથી પ્રેરણા મળે છે. ત્યારે આજનો કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સદભાગ્ય છે કે અધ્યક્ષ સ્થાને આદરણીય જેવી કાકડિયા સાહેબ ઉપસ્થિત છે. વિશેષ નહીં કહેતા, એને સાંભળવાના હોય જેથી કરીને આપ સૌ કોઈ ઉપસ્થિત રહ્યા અને આજના કાર્યક્રમને 4 ચાંદ લગાડ્યા છે. ત્યારે માતૃ અને પિતૃ કાર્યક્રમને આજના કાર્યક્રમને હું શુભકામના પાઠવું છું. મારી વાતને વિરામ આપું.